આપકી અદાલતમાં જાવેદ અખ્તર પર આરોપ છે કે એમનો અપ્રોચ પોપ્યુલિસ્ટ છે. જાવેદ સાહેબ, એક જમાનો હતો, સાહિર લુધિયાનવી સાહેબ લખતા હતા કે શૈલેન્દ્ર લખતા હતા, મીનિંગફુલ રહેતું હતું, સહેલું રહેતું હતું, લોકોને સમજ પડતી હતી. પણ તમે લખ્યું 1 2 3 4. જી હા, જેનો ન કોઈ અર્થ છે, ન કોઈ બિલકુલ નહીં. આનો અર્થ છે, તમે ગીત આખું સાંભળ્યું નથી અને કહો તો હું તમને એના વર્ડ સંભળાવી તમે દઉં. જણાવો, ચાલો જી જનતાની હા. સામે. મેં આને એક ફોક સોંગના રંગમાં લખ્યું છે કે એક છોકરી છે, એક વિરહન છે, જે પોતાના પ્રેમીની રાહ જોઈ રહી છે, અને હું તમને એના 3 અંતરા ક્વિકલી સંભળાવું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 करूं दिन गिन गिन के इंतजार आजा पिया आई बहार 14 को तेरा संदेशा आया 15 को आऊंगा ये कहलाया 14 को आया ना 15 को तू तड़पा के मुझको तूने क्या पाया 16 को भी 16 किए थे सिंगार आजा पिया आई बहार 17 को समझी હજી 2 તાળીઓ બાકી છે. 17 को समझी संग छूट गया 18 को दिल टूट गया रो रो गुजारा मैंने सारा 19 20 को दिल के टुकड़े हुए 20 फिर भी नहीं दिल से गया तेरा प्यार आजा पिया आई बहार 21 बीती 22 गई 24 गुजरी 25 गई 25 26 ने मारा मुझे बिरहा की चक्की में मैं पिस गई दिन बस महीने के हैं और 4 आजा पिया आई बहार. શું આ ગીત મિનિંગલેસ છે? 24 ગઈ. હવે તમારો ઝઘડો મારી સાથે નહીં, આ લોકો સાથે છે. આજના જમાનામાં જે ગીતો લખાઈ રહ્યા છે, જી, એના વિશે તમને લાગે છે કે એ પણ તો પોપ્યુલારિટી માટે લખાઈ રહ્યા છે? પણ એ પોપ્યુલર થતા નથી. અફસોસ તો એ છે, સાચું એ છે, મેં મારા જીવનમાં આટલા વર્ષોથી સ્ક્રિપ્ટો લખી રહ્યો છું, ગીતો લખી રહ્યો છું, મેં એક લાઈન એવી નથી લખી જેને તમે અશ્લીલ કહી શકો, કોઈ પણ ને કહી શકે, વલ્ગર કહી શકે. હું જે ગીતો લખું છું એ આ સિચ્યુએશન છે, એ એના પ્રમાણે છે. મેં કેટલા પિક્ચરો છોડ્યા છે, તમે વિશ્વાસ કરો રજતજી. મેં જ્યાં મને લાગ્યું કે આ સિચ્યુએશન તો વલ્ગર છે, મેં પિક્ચર છોડી દીધું. ક્યારે પિક્ચરનું ટાઇટલ નહીં પસંદ આવ્યું તો મેં પિક્ચર છોડી દીધું. કુછ હોતા હે એ તમે એટલે છોડી હતી. મેં એ પિક્ચર પણ નહીં કરી. જો કે મને પાછળથી આ એક પિક્ચર છે જેનો મને અફસોસ થયો કે મેં કેમ છોડી દીધું, પણ મને એનું ટાઇટલ સારું નહીં લાગ્યું. હવે આજે જ્યારે વિચારું છું કે શું ખરાબી હતી એમાં, આ સાચું એ છે. સાફ સુથરી ફિલ્મ હતી. હા, બહુ સરસ પિક્ચર હતી. અને હવે હું એમની પિક્ચરો કરી રહ્યો છું. કલ હોના હું મેં કરી છે, આગળનું પિક્ચર પણ એમની સાથે કરવાનું છું, અને ઘણું સરસ પિક્ચર મારા હાથમાંથી નીકળી ગયું. પણ મને એના ટાઇટલ પર શક થયો હતો. આ શું હોય છે કે કુછ હોતા હૈ, શું અર્થ થાય છે? મેં નહીં કર્યું. તો હું આટલું કેરફુલી કામ કરું છું. તમે વિશ્વાસ કરો કે અગણિત ફિલ્મો, મને એમનો પણ અફસોસ નથી. જો મેં અફસોસ છે તો કુછ હોતા એનો જરૂર છે. એટલે મેં ઘણું બધું સારું પિક્ચર હતું, વિચારી જોયું. બાકીનું મને કોઈ દુઃખ નથી, એમાંથી ઘણી બધી હિટ થઈ. પણ આજના જમાનામાં જૂના ગીતોને લઈને જે રીતના વિડીયો બનાવવામાં આવે છે, એનાથી તમને લાગે છે કે શરમજનક. મેં તો એ નહીં કે અહીંયા કહી રહ્યો છું, તો ટીવી પર અને છાપાઓમાં ઘણી વાર એ કહ્યું છે કે આને રોકવું જોઈએ. અને જો જે રીતે તાજમહેલ અને અજંતા અને ઇલોરા આપણા નેશનલ હેરિટેજ છે, એ જ રીતે હું સમજુ છું લતા મંગેશકરનીના ગીત, મોહમ્મદ રફીના ગીત, એસ.ડી. બર્મનના ગીત, અનિલ વિશ્વાસના ગીત પણ આપણા નેશનલ હેરિટેજ છે. એમનું પ્રોટેક્શન થવું જોઈએ. કાલે કોઈ કહેશે કે હું અજંતામાં ફિઝિકલ લાઇટ લગાડવા ઈચ્છું છું, હું આમાં ડિસ્કો ખોલવા ઈચ્છું છું તાજમહેલમાં. એ જ રીતે તમે આ ગીત છે, આ જૂના 40s 50sના આ ગીત છે, એમાં આ રીતનું ડિસ્ટોર્શન અને રેપ નાખી રહ્યા છે, ઝનકાર બીટ્સ નાખી રહ્યા છે, અને આટલા ગંદા એના વિડીયોઝ હોય છે. આ મ્યુઝિક કંપનીઝને રોકવી જોઈએ. કોણ રોકશે જાવેદ સાહેબ? સરકાર. કાયદો બનવો જોઈએ આના માટે. શું ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ભેગા થઈને આ વાત માટે અવાજ ઉઠાવ્યો છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉઠાવે ન ઉઠાવે, મારો મત તમે પૂછ્યો, મેં તમને જણાવી દીધો. મારો મત આ છે, અને આ મત હું 10 વાર કહી ચૂક્યો છું. આ લોકોને કોઈ અધિકાર નથી કે જૂના ગીતોમાં આ રીતે વસ્તુઓ. પણ કાયદા હેઠળ તો કોપીરાઇટ એક્ટમાં અધિકાર છે કે જો છે તો ચેન્જ થવો જોઈએ. જો કોઈ ગીત વધારે જૂનું છે તો જો જ્યારે આ કોપીરાઇટ એક્ટ બનાવવામાં આવ્યો ત્યારે ઘણી બધી વસ્તુઓ હતી નહીં. હવે આજે અતિરેક થઈ રહ્યો છે, તો કાયદામાં બદલાવ થવો જોઈએ. જે લોકોએ આમાં મ્યુઝિક આપ્યું છે એમની સાથે પણ તમારી ઓળખાણ છે, એ લોકો કેવી રીતે રિએક્ટ કરે? મારા વિચારે સામાન્ય રીતે એ જ મ્યુઝિક ફેટર્નિટી જે છે, એ ભલે મ્યુઝિક ડાયરેક્ટર્સ હોય કે ભલે એ રાઇટર્સ હોય, એમને આ વાત પસંદ નથી. લતા મંગેશકર કે નૌશાદ સાહેબ, લતાજીને તમે પૂછો જરા, કેવું લાગતું હશે? એમને સારું લાગતું હશે? આ મારું લાલ દુપટ્ટા મલમલકા, એમનું જે ગીત હતું એટલું સુપરહિટ હતું અને એટલું સરસ ગીત હતું, અને હવે એની શું હાલત કરી દેવામાં આવી છે એની. મેં તો જ્યારે એની 75th બર્થડે હતી તો ત્યાં
એક સાહેબ સ્ટેજ પર એમની પણ હિંમત નહીં દાદા પૂછું કે લતા મંગેશકરની સામે ગીત ગાયું એમ જ રેપ પર. તો એના પછી જ્યારે હું સ્ટેજ ઉપર ગયો મેં કહ્યું કે લતાજી હું તમને 2 વસ્તુમાં અભિનંદન આપવા ઈચ્છું છું. એક તો એમની જે 75th બર્થડે છે એના અભિનંદન આપું છું અને બીજા અભિનંદન એ આપું છું કે જ્યારે તમે આ ગીત ગાયું હતું મેરા લાલ દુપટ્ટા મલમલકા તો તમારા સપનામાં પણ નહીં હશે કે દુપટ્ટાને એક દિવસ આ રંગમાં જોશો તમે. તમારી શાયરીમાં એક તાજગી છે, એક માસુમિયત છે, એક સુંદર બાળપણ છે. તો તમે ફિલ્મી દુનિયાથી સંબંધ રાખો છો, તમે પોલિટિક્સથી સંબંધ રાખો છો, તો પછી પોતાની શાયરીમાં આ ઇનોસન્સ, આ તાજગી કઈ રીતે રાખી શકો છો તમે? અને શું હું જરા રહસ્ય છે? બીજી રીતે પૂછી લઉં. જી 60 વર્ષની ઉંમરમાં તમે આ યુવાનીના કામ કેવી રીતે કરી શકો છો? જુઓ આનો સીધો જવાબ એ છે કે શાયરીનો સંબંધ વાળોના સફેદ થવાથી નહીં દિલના કાળા થવા સાથે છે. જ્યાં સુધી દિલ કાળું છે ત્યાં સુધી માણસ શાયરી કરી લે છે. આ જે યુવાનીનો જુસ્સો છે એને ક્યારેય તમે શાયરીમાં બયાન કર્યું છે? હવે તમે ગીતો બી તો સાંભળતા નથી. સાંભળ્યા ખરો ક્યારેક ક્યારેક. આનાથી જ તો એ જ ખબર પડી રહી છે. સવાલથી છેલ્લું ગીત કયું સાંભળ્યું તમે? ચાલો તમે એ પણ સવાલ કરીએ. આ છેલ્લું કયું ગીત પસંદ હું તો પડ્યું તમને? કોઈનું પણ? તમારા પર રિસર્ચ કરતા જ મેં ગીતો સાંભળ્યા છે. અચ્છા અને જો તમારા મારા તો- પર રિસર્ચનો કેટલો ફાયદો અને થયો. તમારા તો ઘણા ગીતો સાંભળવા પડ્યા મને. ચાલો જુઓ કેટલું ભલું થઈ ગયું. એટલે જ સાંભળવું પડ્યું કે એક લડકી કો દેખા તો એસા લગા. તો આમાં કઈ વાત પર તમને હેરાની થઈ, લડકી કે દેખા? મને લાગ્યું કે આ ઉંમરમાં પણ આમ જોઈ રહ્યા છો. આ તો એ છોકરીનો કમાલ છે ભાઈ, મારો નહીં.